जय श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की श्री नरेश सागर महाराज की जय श्री बलदेव दास जी महाराज की जय श्री भगवान दास जी महाराज की जय श्री प्रयाग दास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचल दास जी महाराज की जय श्री धर्म प्रियदास जी महाराज की जय श्री सर्व संतन की श्री सर्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुवरी शास्त्रापुरी की कैवल धाम की जय। कथा सत्संग प्रारंभ समय का साथ कैवल साहेब। केवल अंशो सत केवल साहे बाजू बाजू सौने बाजू वाला ने केजो जरा सत केवल साहे सत्संगत भक्ति अनिन शुभ सलिल मलिन भव रजत गुरुदेव सब वैराग सलासत पटक लिए पट પ્રાય ભક્તજનો જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા सकर्ता सत्कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वभરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે વિશેષ ભક્તિનો મહિમા સમજાવતા કહે છે कि भक्ति अनीन शुभ सलिल मलिन भव रजक गुरुदेव साबु वैराग सल्या सत पटक लिए पट एव। मनुष्य जीवन में ज्ञान भक्ति अने वैराग त्रणेयनी आवश्यकता है। ज्ञान विना आपने सारा सारनी खबर पड़ती नहीं, एटले प्रथम ज्ञाननी आवश्यकता है, जेना माटे आपणे गुरुना शरण में जवानी जरूर होय छे। करुणा सागर आखा विश्वने ज्ञान आपवा माटे प्रगट थया छे, એટલે જગત ગુરુ છે। કોઈ જાણે કે ન જાણે એ જગત ગુરુનું પદ એમને કોઈએ આપેલું નથી, પરંતુ જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી જ એ ગતિ કેવલ કરતા એને પ્રદાન કરેલી છે, એટલે એમને કોઈ છીનવી શકતું પણ નથી। એમનો અમલ સારા વિશ્વમાં ચક્રવર્તી છે। आ मात्र केवा मात्र नहीं, परम गुरु ए पण परम गति है, गुरुओं में शिरोमणि है अने करुणाना सागर है। ज्यारे विश्व में एनु प्रागट्य थयुं
એ જ કરુણા સાગર કૈવલના પરમ વિશેષ અંશ તો સૃષ્ટિની ઉત્પત્તિથી હતા જ, પરમ ગુરુ પણ હતા જ, પણ કરુણા સાગરનું પ્રાગટ્ય પરમ વિશેષ અંશ સ્વરૂપ અને એમનો જે દિવ્ય દેહ છે બંનેનો સમન્વય મળવાથી એ કરુણા સાગરનું પ્રાગટ્ય થયું છે. એટલે ભવસાગર તરવા માટે અને આ સંસારની અંદર અનેક પ્રકારના જે દુઃખો છે એમાંથી મુક્તિ મેળવવા માટે ગુરુ મહારાજ આપણને યુક્તિ બતાવે છે. જ્યાં સુધી જીવન જીવવાની યુક્તિ નહીં મળે ત્યાં સુધી સંસારના દુઃખોમાંથી આપણને મુક્તિ નહીં મળી શકે. એટલે સદગુરુના સાનિધ્યમાંથી જીવન જીવવાની યુક્તિ મેળવવાની છે. જે મહાપુરુષોને સદગુરુની કૃપાથી યુક્તિ મળી ગઈ એના તમામ દુઃખો દૂર થઈ ગયા. જેમ કે શબરીબાઈ માતંગ ઋષિના આશ્રમમાં ગયા હતા તો અભણ ભીલ જ્ઞાતિના હતા, કશું શિક્ષણ હતું નહીં. એમ ફરતા ફરતા બીજા કોઈ સાધુએ તો એમને રાખ્યા નહીં. કેમ કે આ તો ભીલ જ્ઞાતિ છે. પરંતુ સાચા સંતો જ્ઞાતિથી ઉપર હોય છે અને જેમની સાચી જિજ્ઞાસા હોય એમને શરણમાં રાખતા હોય છે. ત્યારે એના આશ્રમમાં રહ્યા અને નિર્મળ ભાવથી એ સેવા કરતા હતા. અને માતંગ ઋષિ જ્યારે નિર્વાણ પદને પામ્યા ત્યારે એમને કહીને ગયા હતા કે દીકરી, તારી ઝૂંપડીએ એક દિવસ રામ આવશે. એ ગુરુના વચનોમાં વિશ્વાસ રાખીને શબરીબાઈ રામનું સ્મરણ કરે છે નિરંતર અને રામની પ્રતીક્ષા કરે છે. એ એમની સાધના હતી. એટલે કેટલાય વર્ષોની પ્રતીક્ષા પછી શબરીને ત્યાં રામ પધાર્યા અને એનું જીવન ધન્ય બની ગયું. જેમ અત્યારે અયોધ્યાની અંદર રામનું સ્થાપન થવાનું છે એની પણ એક ખુશી આખા દેશમાં છે. તો મહિમા છે ગુરુ કૃપાનો. શબરીબાઈને ગુરુના વચનોમાં વિશ્વાસ હતો. ગુરુ ગયા પછી તો એના જીવનમાં ઘણું બધું દુઃખ હશે, પણ છતાં એમના વચનો એનું સ્વરૂપ હતું અને એમાં વિશ્વાસ રાખીને નિરંતર આશ્રમમાં રહી ગુરુએ જે જ્ઞાન આપ્યું, સમજ આપી, એ પ્રમાણે ભક્તિ કરે છે. એમ ભક્તિ માર્ગની અંદર જ્ઞાનની આવશ્યકતા છે. કરુણા સાગર બાપજી કરુણાના તો સાગર છે જ. એમની કરુણા અદ્રશ્ય રૂપે હોય છે, અનુભૂતિના રૂપમાં હોય છે. જે જિજ્ઞાસુ હોય એના વિરહમાં જે પ્રાર્થના કરતા હોય છે, સ્મરણ કરતા હોય છે, એમની સાથે એમની એકતા હોય છે, એમના ઉપર અલૌકિક કરુણા થતી હોય છે. જેમ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી ઉપર એમને કરુણા કરી, પણ નારણદાસજી મહારાજ શ્રીએ બહુ વિનયથી પ્રાર્થના કરી હતી. મંદમતી મમ જાન કે બસો હૃદય ને આય, ઈચ્છા અંતર ઉપની ગાવા ગુણ મહિમા. પરમ ગુરુના ગુણગાન ગાવા માટે નારણદાસજી મહારાજ શ્રી દાસ ભાવે કહે છે કે મંદમતી મને જાણીને
મારા હૃદયમાં નિવાસ કરો. પરમ ગુરુ પ્રત્યે પ્રીતિ થવી, એનું સ્મરણ થવું, એમના ગુણગાન કરવા, એ કોઈ આપણી બુદ્ધિની વાત નથી. આપણા અંતરમાંથી જો એ પ્રાગટ્ય થાય તો એ જ પરમ ગુરુ છે. અને માગવાનું છે પણ આપણે એ જ કે માગું પ્રેમ ભક્તિ ચરણ સેવા, યશ ગાવા અનુભવ ગતિ. મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન, યશ ગાવા અનુભવ ગતિ કરુપતિ પરમ અવિલાન. એમની અનુભવ ગતિ મેળવવાની છે. પરમ ગુરુ પ્રગટ થયા, જ્ઞાન આપીને ગયા અને કૈવલ ધામમાં ગયા. હવે એનો અનુભવ કરવાનો છે. આપણી પાસે હોવા છતાંય આપણાથી દૂર છે. એમની સાથે એકતા કરવાની છે. એના માટે જ્ઞાન જોઈશે, એમની યુક્તિ જોઈશે. અને અહીંયા બીજી બે વસ્તુ બતાવી છે પરમ ગુરુએ કે ભક્તિ અનીન શુભ સલીલ. અનીન ભક્તિ, એક નિષ્ઠાવાળી ભક્તિ, એક પતિવ્રત ભક્તિ. જેમ મીરાની ભક્તિ હતી કે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. શબરીના માટે એક રામની ભક્તિ હતી, અચરતબા માટે એક પરમ ગુરુની ભક્તિ હતી. નારણદાસજી મહારાજ અનેક સંતો થઈ ગયા અને ભક્તો પણ અનેક થઈ ગયા છે. જેને જ્ઞાન સમજાયું પછી એનું મન ક્યાંય સંસારમાં ભટકતું નહોતું. કારણ કે આપણું મન બે જગ્યાએ ભટકે છે. એક તો સંસારમાં અને બીજું ધર્મ માર્ગમાં. એમાં આપણા મનને સ્થિર કરવાનું ઘણું કઠિન છે. પરંતુ પરમ ગુરુનું યથાર્થ જ્ઞાન મળે તો સંસારમાંથી મન પાછું વળી જાય અને ધર્મ માર્ગની અંદર પણ અનેક મત પંથમાં એક સત્યની શોધ કરી, એનો નિશ્ચય કરી અને ત્યાં સ્થિર થાય. એક તો આપણો સંશય દૂર થઈ ગયો હશે કે આમાં કોની ઉપાસના કરવી, એમાં આપણું એક મન સ્થિર થઈ જાય. પછી એમની એક નિષ્ઠાથી ભક્તિ કરવી, તો એ છે અનીન ભક્તિ, દાસાતનપણા વાળી ભક્તિ, અહંકાર રહિત ભક્તિ, શુભ સલીલ. આ ભક્તિ એ શું છે? પવિત્ર જળ છે. પવિત્ર જળ, એમાં આપણે સ્નાન કરવાનું છે. બહારની ગંગામાં આપણે સ્નાન કરીએ તો આપણું તન પવિત્ર થાય, એવું એ પવિત્ર જળ છે. અહીંયા ભક્તિ રૂપી જળ, શુભ સલીલ, શુભ એટલે પવિત્ર જળ, એમાં સ્નાન કરવાથી આપણું મન પવિત્ર થાય છે. કારણ કે ભક્તિની અંદર આવે સેવા, સમરણ, ધ્યાન. જેટલું સ્મરણ થાય મનથી, વાણીથી, સેવાથી, એટલું આપણું મન શુદ્ધ થાય છે. પરંતુ આપણી વૃત્તિમાં રહેલા અનેક જન્મોના જે સંસ્કાર છે એને લઈને આપણે એકલા મનથી નથી કરી શકતા. મનને વાણી અને શરીરના બળની જરૂર પડે છે. મનને જેવો સંગ થાય એવા સંગમાં રંગાઈ જાય છે. એટલે આપણે 24 કલાક સત્સંગમાં નથી રહી શકતા. અને આજે વર્તમાન સમયનું વાતાવરણ છે એની પણ આપણા મન ઉપર સ્વાભાવિક અસર થાય. એટલે મનને થોડી વાણીની જરૂર છે કે આપણે વાણી દ્વારા ઉચ્ચારણ કરીને આપણા મનને શુદ્ધ કરીએ. તમે જુઓ તો આપણે ઉપાસના કરીએ, પ્રાર્થના કરીએ, સત્સંગ સાંભળીએ, વાણી બોલીએ યા તો વાણી સાંભળીએ, બંનેની અસર આપણા મન ઉપર થતી હોય છે. પણ જેટલી એકાગ્રતા હોય એટલી અસર થાય.
તો જે ક્રિયા થતી હોય એમાંય આપણું મન ભાગી જતું હોય છે, એટલે એટલું અશુદ્ધ રહેતું હોય છે. આપણે કપડાં ધોતા હોઈએ અને પછી ધ્યાન ના હોય તો ઘણા ડાઘા જતા પણ રહે, ઘણા રહી જાય. એટલે ધ્યાન રાખીને આપણે કામ કરવું પડે. એમાં ભક્તિની અંદર સ્મરણ કરીએ, સેવા કરીએ, જેટલા પ્રેમથી થાય, જેટલા ધ્યાનથી થાય, એટલું જ આપણું મન શુદ્ધ અને પવિત્ર બને છે. આ પવિત્ર જળથી આપણા મનને શુદ્ધ કરનાર એ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજનું જ્ઞાન છે, ગુરુ મહારાજની આજ્ઞા છે. પરંતુ આપણે એમાં નિષ્ઠા રાખવી પડે. મલિન ભવ રજક ગુરુદેવ, મલિન જે દોષ છે એને ધોનાર એ ગુરુ મહારાજ, એ ધોબી છે. કપડાનો મેલ દૂર કરવા માટે જેમ ધોબી શુદ્ધ પાણીથી એનો મેલ ધોવે છે, એમ આપણા મનના મેલને ધોનાર એ ગુરુદેવ પવિત્ર જળરૂપી ભક્તિથી આપણા મનનું મંજન કરે છે. છોટા મહારાજ કહે છે, માહી મંજન કરો તન નાતા પટણે છે તનમાં. માહી મંજન કરો. ગુરુ મહારાજના જ્ઞાનની અંદર આપણે મનનું મંજન કરવાનું છે. સાબુ વૈરાગ સલ્યા સત. એકલા પાણીથી તો કપડાં ધોવાતા નથી, સાબુની પણ જરૂર પડે છે. તો સાબુ છે વૈરાગ છે. જ્યાં સુધી વૈરાગ ના આવે ત્યાં સુધી મનનો મેલ દૂર થતો નથી. આપણે ખાલી પાણીએ ધોઈએ છીએ રોજે, પણ વૈરાગ રૂપી સાબુ લગાવતા નથી. સંસાર પ્રત્યે થોડો વૈરાગ રાખીએ. અગર તો પરમ ગુરુમાં જ્યારે પ્રીતિ થાય, ભક્તિ કરીએ તો સ્વાભાવિક સંસાર પ્રત્યે વૈરાગ આવે છે. સંસાર પ્રત્યે નફરત નથી હોતી. સંસાર તો ભગવાનનો બનાવેલો છે, એને જોઈને પણ ભગવાનનું સ્મરણ થાય એવી દ્રષ્ટિથી આપણે એનું અવલોકન કરીએ તો જે મહાપુરુષે ભક્તિ કરી છે એમાં ગુરુ મહારાજ પ્રત્યે અનુરાગ પણ હતો અને સંસાર પ્રત્યે વૈરાગ પણ હતો. એનું નામ છે જ્ઞાન. ભક્તિ પ્રત્યે અનુરાગ, સંસાર પ્રત્યે મતલબ કે જે નશ્વર છે, જે જૂઠ છે, એમાંથી આપણું મન પાછું વાળવાનું છે. એવું નહીં કે કુટુંબ પરિવારને છોડીને ભાગી જઈએ. ઘણા મહાપુરુષો ગયા છે પણ એ ભાગીને નથી ગયા, એના અંતરમાં વૈરાગ આવ્યો ત્યારે નીકળ્યા છે, પછી રોકાયા નથી. બાકી આવેશમાં આવીને નીકળી જાય ને. એમાં એક પતિ પત્ની હતા, એને કાયમ ઝઘડો થઈ જતો હતો અને લગભગ થતો જ હોય, કોઈ કહે ને કોઈ ના કહે. પણ ઘણા સંસ્કારી પરિવારો હોય છે જેના બંનેના ગ્રહ મળતા હોય, ગ્રહ શાંતિ બરાબર કરેલી હોય. બહારની ગ્રહ શાંતિ ગમે તેટલી કરે પણ ગુરુ મહારાજની કૃપાથી ગ્રહ શાંતિ થાય ને, એ જીવનમાં સુકૃત કર્યા હોય ત્યારે આ બંનેનો યોગ થતો હોય છે. નહીં તો છે ને વાસણ ખખડે છે. તો ઘરવાળા કાયમ જાય એટલે બંનેને ઝઘડો થઈ જાય. કઈ કારણો હશે? અત્યારે તો ઘણા બધા કારણો હોય. લોકો પીને જાય તો ઝઘડો થઈ જાય, વહેલા મોડા જાય તો ઝઘડો થઈ જાય, અને કાં તો ઘરમાં હરખું ના હોય તોય ઝઘડો થઈ જાય. એવું નહીં કે કોઈ એક વ્યક્તિનો જ દોષ હોય છે. દરેક વ્યક્તિ પરિવારની અંદર જો પોતાના દોષને જાણી અને સ્વીકારી લે તો કોઈ સમસ્યા જ નથી. પણ પ્રશ્ન એ છે કે દોષારોપણ વધારે હોય છે એકાબીજા ઉપર.
ત્યાં સુધી ઘરમાં સમસ્યા રહેવાની છે. ખરેખર આપણા દોષ આપણને દેખાય અને સમજાય અને સ્વીકારીને દૂર કરીએ તો કોઈ સમસ્યા જ નથી. હોય છે ઘણા દુર્ગુણો વ્યક્તિની અંદર સ્વાભાવિક હોય છે અને એ સમસ્યાનું કારણ પણ બનતા હોય છે. એટલે પતિ પત્નીની ઝઘડો થઈ જાય એટલે ઘરવાળા વારે વારે ધમકી આપે કે જો તું બહુ ઝઘડો કરીશ ને તો હું સાધુ થઈ જઈશ. ધમકી આપે, થાવું નહીં કશું. પણ પેલી બેનને થોડી બીક તો લાગે ને કે આ જતા રહેશે તો હું એકલી શું કરીશ. એટલે બેન થોડી પરેશાન કરી કે આ નહીં ભાઈ, આ તો ઘણાને છે ને, જેમ તુલસીદાસને એમના ધર્મપત્નીએ કહ્યું કે તમે મારામાં જેટલો પ્રેમ રાખો છો એટલો તમે રામની અંદર રાખો તો તમારું કલ્યાણ થઈ જાય. અને એને લાગી ગયું એમ, તો નીકળી ગયા અને કલ્યાણ પણ થઈ ગયું. અને રત્નાવલી હતા એ પણ સંસ્કાર સંપન્ન હતા, એના હિત માટે કહ્યું. એટલે પછી એને કદાચ એના વગર ગમ્યું નહીં હોય, દુઃખ થયું હશે, પણ છતાં એનું સારું થયું, એના માટે ખુશ પણ હશે. અત્યારે નરેન્દ્ર મોદી છે, એમના ધર્મપત્નીને મૂકીને ગયા છે, પણ એના પત્ની ખુશ છે કે કમસે કમ દેશના વડાપ્રધાન છે ને દેશનું સારું કરે છે ને, એટલે કોઈ ફરિયાદ નથી. એમ એ વારંવાર ધમકી મારે. એ ગામમાં એક મહાત્મા આવ્યા અને ગામની ભાગોળે પહેલાં તો સંતો નિવાસ કરતા અને થોડા દિવસ રહે, વળી ક્યાંક બીજે જાય, થોડા દિવસ ત્યાં રહે. એને તો ખાનપાન મળી જાય, કોઈ આશ્રય મળી જાય તો બેસીને ભજન કરે. એમાં બેન કાયમને માટે પાણી ભરવા જાય રસ્તામાંથી, તો સંતનો ત્યાં નિવાસ હતો એટલે એમના દર્શન માટે પણ જાય. અને બેનને જરા દુઃખી જોઈને પૂછ્યું તો બેને વાત કરી કે મારે ઘરમાં કાયમને માટે ઝઘડો રહેશે, શું કરું? મારા ઘરવાળા ધમકી આપે છે. એટલે મહાત્માએ કહ્યું કે તમે એને કહેજો, તમે જો કાલે જતા હો ને તો આજે જાઓ, ને આજે જતા હો તો અત્યારે ઉપડો. બેનને તો હિંમત આવી ગઈ. એટલે ઘરે ગયા અને પછી રોજનો ક્રમ હશે આ તો. એ દિવસે પણ ઘરે ગયા અને પછી ઘરવાળા પાછા જ્યારે આવ્યા છે બહાર જઈને તો ઝઘડો થયો. એના એ જ શબ્દો રિપીટ થયા કરે ટેપની જેમ કે તમે બહુ ઝઘડો કરશો તો હું સાધુ બની જઈશ. સાધુ બનવાનું કંઈ મજાક તો નથી. તૈયારી કરીને જાય તો વાંધો ના આવે, નહીં તો બહુ મુશ્કેલી છે. એને ક્યાંય ફાવતું નથી, એવું કામ છે. તો ઝઘડો થયો અને એમના ઘરવાળાએ કહ્યું કે હું સાધુ થઈ જઈશ. એટલે બેને રોકડું સંભળાવી દીધું. ઉધાર હતું ને એવું રોકડું કરી દીધું કે તમે કાલે જતા હો ને તો અત્યારે જાઓ, આજે જાઓ ને આજે જતા હો તો અત્યારે જ ઉપડો. અને તો આવેશમાં જ્યારે હોય ને, કોઈ પણ માણસ ઘરમાં ઝઘડો થાય ને આવેશ આવે ને, ત્યારે તમારે નવું કોઈ ડિસિઝન ના લેવું, શાંતિથી મૂકી રાખવું પેન્ડિંગમાં. એક રાત જવા દેવી, વિચારવાનું, અને નિર્ણય આવશે, બરાબર આવશે. મગજ તમારું શાંત થઈ જશે ને પછી ડિસિઝન બરાબર આવશે. એ તો આવેશમાં લગભગ પછી પસ્તાવું પડે છે. એ થોડા દિવસ રહીને પાછું આવવું એના કરતા સમજીને વિચારીને કરવું સારું. રહેવું ત્યાં સુધી રહેવું, ના રહેવું ત્યારે એક ઝટકે. તો એ ભાઈ તો નીકળી ગયા, એને ખબર હતી ગામમાં મહાત્મા આવ્યા છે. એ તો નીકળીને સીધા એ બે જોડી કપડાં લઈને ઉપડ્યા, મહાત્મા પાસે આવ્યા, બેઠા, પ્રણામ કર્યા, પૂછ્યું. મહાત્માને અણસાર તો આવી ગયો. એટલે કહે છે મારે અહીંયા આશ્રમમાં તમારી સાથે રહેવું છે એમ કે. સાધુ બનવા માટે આવ્યા છે, પણ ડાયરેક્ટ તો એને કંઈ દીક્ષા ના આપી દે, થોડા દિવસ રહે પછી.
એટલે મહારાજે તો એની કસોટી ચાલુ કરી દીધી. એ લુખો સૂકો રોટલો અને ચટણી ખાવાની. અને એક દિવસ તો કહ્યું કે લીમડાના પાના લઈ આવ અને એની ચટણી બનાવીને આપી. હવે જ્યાં ઘરે કંઈક સારું મળતું હતું એ બધું છોડીને આવ્યો હતો. એને એમ કે આ સાધુ બનવામાં તો મજા જ છે ને. તો તૈયાર મળે ઘરની રસોઈ તો મજા આવે લ્યો પાછું. પણ કોઈ દિવસ માલપુડા હલવા પાણી હોય તો કોઈ દિવસ રૂખી સૂકી રોટલી પણ હોય. એ બંને પરિસ્થિતિમાં રહી શકે તો, નહીં તો સારું મળવા માંડે ને આપણે એમને આધીન થઈ જઈએ તો ન મળે ત્યારે દુઃખ થાય. પણ એ તો કંટાળી ગયો પછી તો. અને એક દિવસ કહે છે કે મારે અહીં રહેવું નથી. મહારાજને તો ખબર જ હતી કે કેવી ભાવનાથી આવ્યો છે. એટલે એ ઘરે પાછો જતો રહ્યો. પછી તો કોઈ ફરિયાદ ચાલે નહીં. બેને તો એને સ્વીકારી લીધો, પણ પછી કોઈ દિવસ ફરિયાદ ના કરે કે હું સાધુ થઈ જઈશ. એને ખબર છે કે અહીંયા તો સારું મળે છે ખાવાનું. એટલે માણસ જો પોતાની ભૂલ સમજી લે તો ઘરમાં કોઈ સમસ્યા છે જ નહીં. પરમાત્મા કોઈને દુઃખ આપતા જ નથી. એ તો જે દુઃખી છે ને એને પણ સુખી કરવા માગે છે. મહાપુરુષોનું અવતરણ થયું છે, એમણે જ્ઞાન આપ્યું છે, એમના જીવન ચરિત્રો પણ છે, સત્સંગ પણ છે. એ અનુસાર માણસ જો પ્રયાસ કરે તો અવશ્ય દુઃખમાંથી છૂટી શકે છે. પછી કુદરતી અમુક દુઃખો હોય પણ જ્ઞાનથી, ભક્તિથી એને સહન કરવાની ગુરુ મહારાજ શક્તિ આપે છે. કારણ કે મહાન પુરુષો થયા છે, એના જીવનમાં પણ દુઃખો આવ્યા છે અને એમણે સ્વીકાર્યા છે અને સહન પણ કર્યું છે. પણ એવી રીતે જીવ્યા કે હંમેશને માટે દુઃખમાંથી છૂટી ગયા છે. શબરી તો એક સાદા આશ્રમમાં રહેવાવાળી હતી. આમ જોવું તો કોઈ વ્યવસ્થા ના કહેવાય ને. ના બાથરૂમ હોય, ના કંઈ કોઈ ફેસિલિટી હોય, ના લાઇટ હોય, કશું જ ના હોય. કેમ કેમ એ રહેતા હશે તો એ જાણે. જ્યારે આપણે તો વ્યવસ્થાની વચ્ચે પણ દુઃખી છીએ. પણ જેને જ્ઞાન મળ્યું છે, ગુરુ મહારાજનું શરણ મળ્યું છે અને જે ભક્તિ કરે છે, એમને વ્યવસ્થા ન હોવા છતાં પણ એ ખુશ હોય છે. એટલે ગુરુ મહારાજ આપણા દોષોને દૂર કરવા માટે આવે છે. મનની અંદર જ્યાં સુધી મલિનતા છે ત્યાં સુધી દુઃખ છે. મનની અંદર આસક્તિ છે ત્યાં સુધી દુઃખ છે. મનની અંદર અહમ છે ત્યાં સુધી દુઃખ છે. અહમ મમ મમતા માન બડાઈ તનો અશ્મી જીવ ઉનકુ કહાઈ. મમ્મા મરજીવા કોઈ જગ મેં ખલક આશક્ત જે નાવે ભગ મેં. આ જગતમાં કોઈ મરજીવાત થયા છે? મરજીવા થવું બહુ મુશ્કેલ કામ છે. માયાને છોડવી, મમતા છોડવાની. સંસારની જે મમતા છે એ જ દુઃખનું કારણ છે. કોઈએ કહ્યું છે આશાહી પરમ દુઃખમ નિરાશાહી પરમ સુખમ. સંસારની જેટલી આશાઓ છે એ દુઃખી કરે છે. કારણ કે આશા જ્યાંથી બંધાણી ત્યાંથી દુઃખ શરૂ, ચિંતા શરૂ. આશા પૂરી થાય તો સુખ તો ઘડીક માટે હોય છે, પણ જે મળે છે ને એની ચિંતા વધી જાય છે. અને ત્રીજું દુઃખ હોય છે કે મળેલું જ્યારે જતું રહે ત્યારે માણસને દુઃખ થાય છે. કારણ કે સંસારમાં જે મળે છે એક દિવસ છોડવાનું હોય છે. કાં તો એ છોડીને જાય અને કાં તો એને છોડીને આપણે જવું પડે છે. સંસારની કોઈ વસ્તુ સ્થાયી નથી. એટલે એની જેટલી આવશ્યકતા હોય એનો ઉપયોગ કરીને આપણે જીવવાનો અભ્યાસ કરવાનો,
અને એમાંય ભગવત સ્મરણનો જેટલો યોગ થાય એટલો જ જીવનમાં આનંદ છે. આપણું મન શુદ્ધ થશે ને પવિત્ર થશે ને તો કોઈ અશાંતિ નથી, કોઈ દુઃખ નથી. સુખ અને દુઃખનું કારણ એ મન છે. કવિ છોટમ કહે છે, વારું છું મનડા રે તુજને વળી વળી, વારું છું મનડા રે તુજને વળી વળી, સદગુરુની શિખામણ સારે માનજો, હે ભજન તજીને ભવસાગરમાં શુભ મેં, ભજન તજીને એ ભવસાગરમાં શુભ મેં, ધરને કરતા પરમેશ્વરનું ધ્યાન જો, ધરને કરતા પરમેશ્વરનું ધ્યાન જો, સુખ દુઃખનું કારણ રે મન તું છે સદા, પાપ પુણ્યને બંધ મોક્ષ તુજ હાથ જો, એ પાપ પુણ્યને બંધ મોક્ષ તુજ હાથ જો. તો ગુરુદેવ ના ઉપદેશ દ્વારા આપણા મનને સમજાવવાનું છે કે વારું છું મનડારે તુજને વળી વળી, સદગુરુની શિખામણ સારી માનજે. આપણા મનને બહુ જ સમજાવવું પડશે, બહુ જ. ભોગ તરફથી આપણે એને ભક્તિ તરફ વાળવાનું છે. ભક્તિનો રસ લાગી જશે એકવાર, પછી વાંધો નથી, પણ જ્યાં સુધી ભોગ તરફ એ ખેંચાય છે ત્યાં સુધી ભક્તિ તરફ લાવવા માટે પ્રયાસ કરવો પડશે. જેમ નાનું બાળક રખડવા જતું રહે ને આપણે એને સમજાવીને ઘરે રાખવું પડે, એમ આપણું મન પણ રખડતા બાળક જેવું થઈ ગયું છે. કોઈ વાંદરાની ઉપમા આપી છે, એટલે એને આપણે જ્ઞાનથી સમજાવવાનું છે, સત્સંગથી સમજાવવાનું છે. સદગુરુની શિખામણ સારી માનજો, ભજન તજીને ભવસાગરમાં શું ભમે, તને કંઈ મળવાનું નથી, અંતે નિરાશ, ખાલી હાથે જવાનું. લઈ જવાનું છે, સાથે આવવાનું છે, એવું કંઈક આપણે કરવાનું છે. ધરને કરતા પરમેશ્વરનું ધ્યાન, જેમણે આ જગત બનાવ્યું છે, જેમણે આપણને બનાવ્યા છે, જેમણે આ બધા સુખ બનાવ્યા છે, એ પરમેશ્વરનું તું ધ્યાન કરી લે. સુખ દુઃખનું કારણ મન તું છે સદા, પાપ પુણ્યને બંધ મોક્ષ તુજ હાથ જો. પાપનું કારણ પણ મન છે, પુણ્યનું કારણ પણ મન છે. એને કેવો સંગ મળે છે, કેવા વિચાર મળે છે, કેવા કર્મ કરે છે, કેવી વાણી બોલે છે, કેવું દર્શન કરે છે, એના ઉપર આધાર છે. બંધન અને મોક્ષ એનું કારણ આપણું મન છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા, આ રોહિદાસ સમારની ચોપાઈ છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન જો આપણું બરાબર પ્રેમમય થઈ જાય, જિજ્ઞાસુ બની જાય, તો આપણે ભગવાનની કૃપા મેળવવા કે ભગવાનનું સ્મરણ કરવા માટે ક્યાંય ન જવું પડે.
પરંતુ મન આપણું સંસારમાં ભટકે છે એટલે એને પાછું વાળવા માટે આપણે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિનો આધાર લઈએ છીએ. એટલે ભક્તિ રૂપી જળ અને વૈરાગ રૂપી સાબુ. સાચો વૈરાગ જ્ઞાનથી પ્રગટ થાય છે અને સાચી ભક્તિ પણ જ્ઞાનમાંથી ઉદ્ભવે છે. નહીં તો આ દુનિયામાં આંધળી ભક્તિ પણ બહુ ચાલતી હોય છે, દેખાદેખી. છોટમે એ પણ લખ્યું છે, દેખા દેખી તીર્થ વ્રત જા જા કરે, તેને તારા નાટડે ગૂઢ વિકાર જો. ઘણી સાધનાઓ એવી છે કે કરે ખરા પણ એનું કઈ વધારે લાભ ના થાય. મનના જે મલિન વિકારો છે એને સામાન્ય કર્મકાંડ દૂર નથી કરી શકતા. એના માટે કોઈ નિષ્કામ ભાવની સેવા હોય, પ્રેમથી એનું કોઈ સ્મરણ હોય અને વ્યક્તિ ધ્યાન કરે તો એને બહુ લાભ છે. ધ્યાનથી પણ આપણને પ્રથમ તો આપણી વૃત્તિનું દર્શન થાય છે અને વૃત્તિને શુદ્ધ કરવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ. ખરેખર માણસ ઓછામાં ઓછું 15 મિનિટ ધ્યાનમાં બેસે તો સારું છે. ઓછામાં ઓછું 15 મિનિટ. તમને આગલા દિવસનું તમારું જે કાર્ય છે ને એ સ્પષ્ટ થઈ જશે. એમાં કંઈ તમને ગૂંચવણ હશે તો પણ દૂર થઈ જશે. પણ ધ્યાન કરવાથી થાય છે. જો 15 મિનિટમાં ના થાય તો 30 મિનિટ કરજો. સમસ્યાનું સમાધાન ધ્યાનમાં છે. અને ઘણી સમસ્યાઓ એવી છે કે પરમ ગુરુએ આજ્ઞા આપી છે કે રોજ તમે 48 મિનિટ કરશો અને ત્યારે કેટલા વર્ષો પછી એનું પરિણામ આવશે. પણ સાંસારિક જીવનમાં જે રોજની દૈનિક ક્રિયાઓ છે એમાં આપણને બહુ જ મદદ મળશે. એટલે અહીંયા ગુરુ મહારાજ કહે છે કે પવિત્ર જળ રૂપી ભક્તિ અને વૈરાગના સાબુથી ગુરુ મહારાજ આપણા મનરૂપી કપડાને ધોવે છે. મન કપડા મેલા ભયા જામે બહુત વિકાર. મનની અંદર જે વિકાર છે એ દોષ છે. હવે આપણે એમ તો નહીં કહી શકીએ મારું મન સંપૂર્ણ નિર્મળ છે. એ મન પવિત્ર કરી અને પ્રભુ સ્મરણમાં જોડવાનું છે. ઘણા લોકો કે અમે ધ્યાનમાં બેસે છે પણ મન સ્થિર થતું, તો એ તો વિકાર છે. જો શુદ્ધ મન હોય, પરમ ગુરુમાં પ્રીતિ હોય તો એની સાથે જોડાઈ જાય. જેને જેની સાથે પ્રીતિ હોય એની સાથે એક રસ થઈ જાય છે. એટલે મન કપડા મેલા ભયા જામે બહુત વિકાર, સો મન कैसे ધોઈએ સંતો કરો વિચાર. માત્ર ને માત્ર મનને શુદ્ધ કરવાની આ પ્રક્રિયા છે ભક્તિ. અને જ્ઞાન છે લક્ષ્ય છે આપણો, અને વૈરાગ છે કે આપણે માનો કે કપડા તો ધોઈએ અને વળી પાછા ગંદા કરીએ એટલે વારંવાર ધોવા પડે છે. જ્યારે વૈરાગ આવી જાય પછી એને ડાઘ નથી લાગતો. એ કપડા એના સ્વચ્છ રહે છે. તો સાબુ વૈરાગ સલ્યા સતની સલ્યા ઉપર એને કપડાને પછાડે છે. ઘરમાં બેનો ધોવે તો ધોકો લઈને પછાડે, અને ધોબી છે એ સીધા પથ્થર ઉપર પછાડે. પટક લીએ પટ એ પટ એટલે કપડું પણ થાય, પટક એટલે પટકાવવું, પછાડવું.
એટલે ધોબી જેમ કપડાને ધોવે છે એમ આપણા મનરૂપી કપડાને આપણે સતની સલ્યા ઉપર, સત્યના માર્ગ ઉપર ચાલીને આપણા મનને શુદ્ધ કરવાનું છે. પરંતુ જ્યાં સુધી ભક્તિ નહીં કરીએ ત્યાં સુધી દુઃખોમાંથી મુક્તિ નથી. કોઈ સગવડ ઓછી વધતી છે એ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ આપણું મન છે. ઘડીકમાં સુખી હોઈએ તો ઘડીકમાં દુઃખી કેમ થઈ જઈએ? એ આપણા મનનું કારણ છે. એટલે બીનું નિજ ભક્તિ સે મુક્તિ ને પાયમ ત્રિવિધમ તાપમ ભુજમ નમ કદાયમ. આપણે દુઃખી છીએ 3 પ્રકારના તાપથી, આધિ વ્યાધિ અને ઉપાધિ. સૌમાં રહીને લેવી સમાધિ. સંસારમાં રહી બધાની સાથે રહીને સમાધિ લેવાની છે. સમાધિ એટલે ખાડો ગાળીને નહીં, સમ આધિ. આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ મટે તો વ્યાધિ પણ મટી જાય, અને સમાધિ, આધિ છે સમ થઈ જાય. સમ આધિ એનું નામ સમાધિ. જ્યાં આધિ વ્યાધિ નથી, ઉપાધિ નથી, એનું નામ સમાધિ. એટલે જે આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થયા એ જ સમાધિ લઈ શક્યા છે, અને જેને સમાધિ નથી લીધી પણ જે આધિ વ્યાધિથી મુક્ત થયા એને સમાધિ પ્રાપ્ત થઈ છે, એને શાંતિ મળી છે. સામાન્ય શાંતિ નહીં, પરમ શાંતિ. એનું નામ સમાધિ. સંસારની કોઈ પરિસ્થિતિ એને વિચલિત ન કરી શકે. રામ તો એક અવતારી પુરુષ હતા, એટલે એના માટે તો કોઈ પ્રશ્ન નથી. પરમ ગુરુ કહે છે તો જ્ઞાની પુરુષ હતા, અનુભવી હતા, ખાલી વાતોના જ્ઞાની નહીં. એટલે સવારે એને રાજ તિલક કરવાનું હતું, પરંતુ રાતોરાત કઈ અને મંથરાની કમાલ તો ન કહેવાય, ધમાલ કહેવાય. એ રાણીનું મન બદલી અને રાજાને હુકમ આપી દીધો કે રામને વનવાસ 14 વર્ષનો, એટલું જ નહીં, ભરતને ગાદી, મારા દીકરાને ગાદી. રામ તો સહજતાથી એમના માટે તો રાજભવનમાં જે રહેવાનું હતું એ અને વનમાં જવાનું બંને સરખું જ હતું, કારણ કે એની મનોદશા સ્થિર હતી, જ્ઞાન દશામાં હતા. માટે એ નીકળી તો ગયા, પણ એની સાથે સાથે વનવાસ લક્ષ્મણને નથી મળ્યો, પણ એ જાય છે. આ છે રામ પ્રત્યેનો પ્રેમ, રામ પ્રત્યેની પ્રીતિ. વનવાસ રામને મળ્યો છે પણ સીતાને નથી મળ્યો. દશરથ રાજાએ કહ્યું હતું, સીતાજી તમારી ઈચ્છા, રામ વનમાં જશે, તમારે અહીંયા જે રીતે રહેવું એ રીતે છૂટ, ફેસિલિટીમાં. રાજ ભવન છે, પણ સીતાને એમ લાગે કે પતિ વગરના રાજભવનમાં રહેવા કરતા પતિની સાથે જંગલમાં રહેવું સારું છે. શબરી ઝૂંપડામાં રહે છે ગુરુ મહારાજની સાથે, એ વૈભવમાં રહેવા કરતા એના માટે એને ઉત્તમ લાગે છે, કારણ કે ત્યાં ભક્તિ છે, એની સુવાસ છે. અને સંસારમાં રાજમહેલો હોય છે પણ ભોગ વિલાસની દુર્ગંધ હોય છે, એમાં આપણે વધારે દુઃખી છીએ. ભલે આપણે સંસારમાં રહેતા હોઈએ, વ્યવસ્થા હોય, આપણે એનો આદર કરીએ છીએ, પણ એની અંદર ભગવાનના સ્મરણની સુગંધ ફેલાવી જોઈએ. આજે નૂતન ભવન નિમિત્તે અને હર્ષના જન્મદિવસ નિમિત્તે બંને સંયોગ કર્યો છે, ત્યારે સૌ પ્રથમ તો હર્ષને પણ જન્મદિવસની શુભકામના છે. જન્મદિવસની ઉજવણી વિશેષ, એનું આરોગ્ય સારું રહે. અને બીજું બાલ્યાવસ્થા છે,
એ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે, અને ત્રીજું એ સંસ્કાર ક્ષેત્રે પરમ ગુરુના આશીર્વાદથી એ સુખી થાય. માતા પિતાના આશીર્વાદ, કારણ કે માતા પિતાનો આ એક પ્રેમ છે એટલે બાળકોની અંદર સંસ્કારોનું નિર્માણ થાય છે. બાળકોને માતા પિતા પ્રત્યે લાગણી રહે છે. કેમ કે આવી રીતે બાળકોને એણે સંસ્કાર આપ્યા હોય છે, પ્રેમ આપ્યો હોય છે, અને એવા વાતાવરણની અંદર એને મોટા કર્યા હોય છે, એટલે બાળકો મોટા થયા પછી મા બાપ પ્રત્યે લાગણી રાખતા હોય છે. એટલે આ બહુ સારો યોગ છે. એના જન્મદિવસ નિમિત્તે ગ્રહ પ્રવેશ વિધિનો એના માટે સ્મરણ રહે. અને આજે ગ્રહ પ્રવેશ વિધિ કરી છે તો નૂતન ભવન છે નિવાસ કરવા માટે, તો એની અંદર સુખ શાંતિ રહે અને વિશેષ ભક્તિની સુવાસ રહે, એનાથી આપણને શાંતિ મળે છે. ફેસિલિટી બધી જ હોય પણ ઘરમાં જેટલા રહેતા હોય ને એનો મનમેળ ન હોય તો શાંતિ નથી રહેતી. મોટા મોટા સેલિબ્રિટી, એવા મોટા મોટા ધનવાનો, એના સંબંધો છૂટી જાય છે. વ્યવસ્થા તો બધી છે, શા માટે લડો છો? અને રહેવાનું કેટલું છે તો પણ લોકો નથી રહી શકતા, કારણ કે ત્યાં ભક્તિની શ્વાસ નથી. ત્યાં એકબીજાના મન મળી શકતા નથી. કાં તો એની મહત્વાકાંક્ષાઓ એને અલગ કરી જતી હોય, કાં તો એના અહમ અલગ કરી જતા હોય. એટલે પિનલબેન અને પ્રણવકુમાર, એમનો પરિવાર, આ બાજુ પ્રવીણભાઈનો દીકરો છે, અને આ બાજુ અમારા કેવું આપણે રેણુકાબેન જયંતિભાઈ, એમ ખબર છે કે એ બંને પરિવાર ઉપર નીચે રહેતા હતા એક ઘરમાં. એક રૂમને રસોડું નાનું એવું 10 બાય 10ની રૂમ ને એક એનાથી અડધું રસોડું, એમાં નીચે બેન રહેતા હતા, ઉપર દીકરી નહીં રહેતા હતા. એમાંથી રેણુકાબેન નવા ફ્લેટમાં આવ્યા, અને આજે બેબીને એ પણ નવા ફ્લેટમાં આવે છે. એટલે એક વ્યવસ્થા તો એમની મહેનત છે, એમનું પ્રારબ્ધ છે, એમની શ્રદ્ધા છે, પણ સાથે સાથે આ જે પરિવાર છે એની અંદર જે ભક્તિના સંસ્કાર છે એ એને સુખ પ્રદાન કરે છે. પરમ ગુરુ પ્રત્યે એમની જે શ્રદ્ધા ભક્તિ છે કે અહીંયા સત્સંગની પ્રવૃત્તિ ચાલે છે, અમારા હસમુખભાઈ મારા કરતાં વધારે મહેનત કરે છે, હા, સત્સંગ કરે છે, એટલે એમાં બધાની હાજરી હોય છે. બાકી તો લોકોને તો અઠવાડિયામાં એકવાર જવું હોય તો ટાઈમ ના મળે. અને એમાં હસમુખભાઈનું યોગદાન વિશેષ છે, કારણ કે બીજા કોઈ રજા પડે તો ચાલે, પણ મુખ્ય ડ્રાઈવર જો રજા પાડે તો ગાડી જ ચાલે નહીં. અને હું એમ કહું કે મારું એક પારાયણ મારે 2 થઈ ગયા છે ભેગા, તમારે આવવાનું છે એની ટાઈમ. કોઈ દિવસ એવું નહીં કે આજે મારે બહુ ઇમરજન્સી છે તો હું નહીં આવી શકું. ગમે તે પરિસ્થિતિમાં એ આવતા હોય છે, એને કામ રેગ્યુલર ચાલુ જ હોય, પણ એ પરમ ગુરુની કૃપાથી ગમે તે વ્યવસ્થા કરીને આવે છે. તો અહીંયા જે પિનલબેન, પ્રણવકુમાર બધા પરમ ગુરુના આશીર્વાદથી બધા સંસ્કાર સંપન્ન છે, અને બધાનો મનમેળ ને સુમેળ છે. એટલે આવા ભવનની અંદર આપણને વધારે આનંદ થાય. આપણે માણસ છીએ, વ્યવસ્થા જેટલી હોય એટલી આપણા માટે સારું છે, કારણ કે વ્યવસ્થાના અભાવનું એક દુઃખ તો છે જ. માણસને ખાવાનું ન મળે, માણસને કપડાં ન મળે, માણસને પૂરતી વ્યવસ્થા ન હોય, બાથરૂમ આદિ બધી જ. જેટલી વ્યવસ્થા હોય એનો વધુ આપણે સદુપયોગ કરીએ, કે જેટલી વ્યવસ્થા છે તો ભગવાનનું એક સ્થાન પણ આપણા માટે વ્યવસ્થિત હોય, જ્યાં બેસીને આપણે પ્રાર્થના કરી શકીએ. ઘરમાં બધા જ લોકો કરે તો વધારે ઉત્તમ છે. ક્યાં ગ્રહ ન મળે તો કોઈ ન કરે, પણ જબરજસ્તી નહીં, પણ પ્રેમથી આપણે પ્રયાસ કરવો જોઈએ. કરે તો સારું.
એટલે આ ઘરની અંદર વિશેષ પરમ ગુરુની આજે સ્થાપના કરી છે. પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા, એમનું જે સ્વરૂપ છે એ આપણા માટે પૂજનીય છે, પ્રાર્થના અને પૂજાનું માધ્યમ છે. એટલે સૌ પ્રથમ પરમ ગુરુના દિવ્ય દેહ સ્વરૂપની જે કૃતિ છે, ફોટો હોય, મૂર્તિ હોય, એની આપણે સ્થાપના કરી અને પૂજા પાઠ અને પ્રાર્થના કરીએ છીએ. પણ એટલું પર્યાપ્ત નથી. પછી બીજું સ્વરૂપ છે, એ અહીંયા પ્રગટ થઈને ખાલી પરચાઓ આપીને નથી જતા રહ્યા. પરચા તો એને ઘણા આપ્યા છે, પણ આપણે ત્યાં તો પરમ ગુરુએ લખ્યા ને એટલા જ પરચા પ્રગટ છે. એટલે જે અધિકારી હતા એમનું કામ કર્યું છે, નહીં તો ભક્તો તો ઘણા બધા હતા, દુઃખી ઘણા બધા હશે, પણ અધિકાર વગર પણ એનું કાર્ય થતું નથી. એટલે પરમ ગુરુએ ઘણાના કામો કર્યા, પણ વિશેષ એનું પ્રાગટ્ય જગતના જીવોને જ્ઞાન આપવા માટે થયું છે. એટલે બીજું એમનું ગ્રંથ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે એમની પણ પૂજા કરવી જોઈએ, એમનું પણ અધ્યયન કરવું જોઈએ. હું તો એમ કહું છું, આપણને વધારે સમય ન મળે તો જેમ આજે ટેલિફોન પહેલા નહોતા ને આજે છે, એમાંથી જ માત્ર 15 મિનિટ આપણે કાઢીએ અને એમાંથી કદાચ બીજું કંઈ નહીં જોઈએ ને તો કોઈ નુકસાન નથી. કોઈના સમાચાર કદાચ આપણે રિસીવ ના થાય કે જોઈને આપણે છોડી દઈએ, કોઈ નુકસાન નથી. પણ જો ગ્રંથનું અધ્યયન સમજાય કે ન સમજાય, આપણે એક નિયમથી કરીશું ને તો એમાંથી ઘણું જ્ઞાન એવું હશે કે જે આપણને સમજાશે. તો એટલું જ આપણા માટે જરૂરી છે. અને પરમ ગુરુમાં આપણી પ્રીતિ થશે. ઘણીવાર આપણું મન સંસારમાં આડું અવડું ભટકી જાય, પણ જે પ્રવૃત્તિ નિયમિત થતી હોય એનાથી મન સ્થિર થાય છે. અને પરમ ગુરુના વચનોની અસર આપણા મન ઉપર ચોક્કસ થાય છે. અને એ જ ચમત્કાર કહેવાય, જેટલી આપણામાં સમજણ આવે. કારણ કે આપણે રોજે બધું જ કરતા હોઈએ, પણ સંસારની પ્રવૃત્તિ કરીએ એટલે એમાં આપણું મન ભટકતું હોય છે, ખેંચાતું હોય છે. તો એમાંથી પાછું વાળવા માટે નિયમિત પ્રવૃત્તિ ચાલે, પૂજા પણ થાય, પ્રાર્થના પણ થાય, ઉપાસના લાંબી હોય, સમયની અનુકૂળતા પ્રમાણે જેટલી અનુકૂળતા હોય એટલું કરવું જોઈએ. અને ઘણીવાર તો આપણે પછી પાઠને આજના ટેકનોલોજીના માધ્યમથી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી એને સાંભળીએ તો પણ એ ઘરમાં સારું છે કે આપણા બાળકો જાગે તો એ પણ સાંભળે. નહીં તો ઘણીવાર મેં જોઈએ છે કે જે પરિવારમાં સંસ્કાર ન હોય તો હવારમાં પણ ફિલ્મી ગીતો ચાલતા હોય. એટલે આપણા ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી આવું કંઈક શ્રવણ થાય તો જે બાળકો મોટા થઈ રહ્યા છે એને પ્રાથમિકથી જ એને સાંભળવા મળે, અને તો જ એને ગમે. એ મોટા થઈ જાય ને પછી એને તમે ભજન સંભળાવો તો મેળ ના પડે, એને એમાં રસ ના પડે. એટલે બાળપણથી જેવા સંસ્કાર મળે એવી એક રુચિ થઈ જતી હોય છે, એવા એક સંસ્કાર મળી જતા હોય છે. એટલે આપણા ઘરનું એક વાતાવરણ બને. મકાન આપણું સારું હોય પણ જો વ્યવસ્થા ના હોય સારી તો એ ઘરમાં આપણને શાંતિ નથી મળી શકતી. એટલે સુખ અને શાંતિ ક્યાં છે? સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાવું. એ ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો મળો છે ઉત્તમ ટાણો. શરણ આવે નહીં જવું, શરણ આવે નહીં જવું. બહુ સરસ ભજન છે પણ આપણી પાસે એટલો સમય નથી.
એક એક કડી આપણે એમાંથી લઈએ. એવા સુંદર ભજનો છે કે જે આપણને બળ મળે ગાવાથી, વિચારોનું એક બળ મળે, એક દિશાનું બળ મળે, આપણે એક વિશ્વાસનું બળ મળે. સુખ શાંતિ છે ગુરુ શરણમાં. એ મહાપુરુષોએ કહ્યું, સાચું મને સમજાણ. એટલે મન આપણું પછી બીજી જગ્યાએ સુખ ને શાંતિ શોધતું હોય ને તો ન શોધે અને બીજે ક્યાંય મળે પણ નહીં. એટલે એવું જ્યારે સાચું સમજાણું ત્યારે ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું મળ્યું છે ઉત્તમ ટાણું. શરણ હવે નહીં છોડવું. પરમ ગુરુનું શરણ એટલું પ્યારું છે, એટલો આનંદ છે, કોઈ ટેન્શન નથી, સરળતાથી આપણને સુખ મળે છે. સંસારનું સુખ તો કેટલી ચિંતા કરીએ ત્યારે મળે, અને કોઈ ગેરંટી વગરનું. પાછું ચાઇનાનો માલ છે સંસારનું સુખ, એટલે ચાઇનાનો માલ છે. અને ભક્તિનું સુખ એ તો પૂર્ણ ગેરંટી વાળું છે કે મળ્યા પછી એ ખરાબ નહીં થાય. વસ્તુમાં તો કંઈક સમયની જ ગેરંટી આવે છે, પણ આમાં તો આજીવન ગેરંટી છે. એટલે પરમ ગુરુનું એક સ્વરૂપ મંદિરમાં બિરાજમાન, બીજું સ્વરૂપ ગ્રંથમાં બિરાજમાન, અને ત્રીજું સ્વરૂપ જે દેહ ધારણ કરીને આવ્યા હતા એમની સાથે એનું પરમ વિશેષ અંશ સ્વરૂપ હતું. જેમ આ શરીરને આપણે ચૈતન્ય અંશ રૂપે કરીએ એવું પરમ ગુરુનું પરમ વિશેષ અંશ સ્વરૂપ છે, જેને આપણે જાણતા, એની જ્યારે કૃપા થાય અને આપણે એમના દર્શન કરવા માટેની જિજ્ઞાસા હોય એવી નિર્મળ ભક્તિ કરીએ. કારણ કે એનું દર્શન એ કોઈ આ ચર્મચક્ષુ તો નહીં કરી શકે. એના માટે જ્યારે અંતરચક્ષુ ખુલશે, દિવ્ય દ્રષ્ટિ મળશે ત્યારે થશે. બાકી પરમ ગુરુ તો આપણી સામે જ છે. સન્મુખ સમદ્રષ્ટિ સન્મુખ સદા નૈના આગેનાથ. કહે કુબેર સદગુરુ વિના હોય નહીં સાક્ષાત. પણ સદગુરુની કૃપા વિના એ પરમ ગુરુ આપણી સામે છે, આપણી સાથે છે. એક અણુબાર જગ્યા ખાલી નથી એવું સોહંગ સ્વરૂપ પરમ ગુરુનું આખા વિશ્વમાં છે, જેની સાથે જ એકતા કરીને મહાપુરુષો સમાધિમાં રહ્યા છે. પણ આપણી દ્રષ્ટિ શરીર તરફ છે, સંસારના ભોગ તરફ છે. એને ઉલટાવીને પરમ ગુરુના શરણમાં જોડીએ. નિયમ દ્વારા, આંખોને દર્શન દ્વારા, કાનને શબ્દના શ્રવણ દ્વારા, મુખને ગુણગાન દ્વારા, હાથને સેવા દ્વારા, ચરણ પણ સેવામાં સહયોગ આપે, પરિક્રમા કરે. અને ભોગ ઉપર સંયમ રાખીને જો આપણી વૃત્તિને પાછી વાળીએ તો આપણી વૃત્તિ નિર્મળ થાય અને આપણી દ્રષ્ટિ પણ નિર્મળ બને. આ જ આંખોથી પછી આપણે આ જગત જોઈશું ત્યારે જગત જુદું હશે, અને આજે આપણે જોઈએ છીએ જગત પણ જુદું છે. જગત એનું એ જ છે, પણ આપણી દ્રષ્ટિ અલગ છે. એટલે જ્ઞાનથી આપણી દ્રષ્ટિ બદલાય છે. એમ કરતા કરતા જ્યારે દિવ્ય દ્રષ્ટિ થઈ જાય ને પછી આ શરીરનું આકર્ષણ નહીં રહે. એમ લાગે કે આ તો પંચભૂતનું ખોખું છે, રૂપ રંગ, એમનું આકર્ષણ નથી રહેતું. કારણ કે આખર તો એ માટીમાં મળી જવાનું છે. તો થોડા સમય માટે આકર્ષણ રાખીને આપણે તો સંસારમાં બંધાઈ જઈએ છીએ, 84માં જતા રહીએ છીએ. તો જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા એ આકર્ષણ છૂટી જાય રૂપરંગનું, પદાર્થોનું, અને આપણું મન પરમ ગુરુમાં લાગી જાય. તો એ જે અહીં આપણને જે જીવન મળે છે અને કૈવલ કર્તા સાથે એનો તાર જોડાયેલો છે, એ સ્વરૂપની સાથે એકતા થાય અને કૈવલ કર્તા સાથે આપણું અનુસંધાન થાય. તો કૈવલ ધામની અંદર એનું જે પરમ વિશેષ અંશ સ્વરૂપ છે એમના દર્શન સાથે સાથે કૈવલ કરતા જેમણે પોતાના સંકલ્પ દ્વારા આખા જગતનું સર્જન કર્યું છે એનું દર્શન થાય એટલે તો શું વિચાર કરીએ આપણે. જેણે આ જગત બનાવ્યું છે ને એની એક એક વસ્તુ મળી જાય તો આપણે ખુશ ખુશ થઈ જઈએ છીએ.
હારા જુતિયા લાવ્યા હોય તો એ ખુશ થઈ જઈએ, તો રહેવાના તો નથી. પણ એમણે આ બધું બનાવ્યું છે, એનામાં કેટલું સામર્થ્ય હશે. અરે કરતા તો ઠીક, પણ એમના જે અંશો છે એ પરમ ગતિને પામી ગયા, એનામાં પણ કેટલું સામર્થ્ય છે. એટલે આજે આપણે અહીંયા જે નૂતન ભવનની અંદર પ્રવેશ નિમિત્તે આજના સત્સંગનો પ્રસાદ મળ્યો છે, તો સુંદર પ્રસંગનું આયોજન કર્યું. સત્સંગ દ્વારા આજની મંગલ પ્રવેશ વિધિ થઈ છે. અને આ ભક્તો તો બધા સમયાંતરે પણ સત્સંગનો લાભ લેતા હોય છે. એટલું જ નહીં, પોતાના ઘરની અંદર સત્સંગ કરાવતા હોય છે. એટલે વર્ષે જેમ આપણે દિવાળીએ સફાઈ કરીએ ને, એમ આપણા ઘરમાં પાછું આજે શુદ્ધિ કરી, પવિત્ર કર્યું, એમ સમયાંતરે કોઈ ભજન રાખીએ, ક્યારેક સત્સંગ રાખીએ, ક્યારેક ધૂન રાખીએ, ક્યારેક ગ્રંથનો પાઠ થાય, અને કાં તો ઓછા ટાઈમમાં કરવું હોય તો કક્કાનો પાઠ છે. પરમગુરુ રચિત કક્કા છે ને નરવેશ સાગર રચિત કક્કા છે. તો એ રીતે આપણા ઘરને આપણે પાવન કરીએ. એમની વાણીથી આપણું મન તન એ પણ પવિત્ર થાય છે. વિશેષ કરીને આપણી બુદ્ધિ પવિત્ર થાય છે. એનાથી આપણું મન પવિત્ર થશે અને આપણને સુખની અનુભૂતિ થશે, શાંતિની અનુભૂતિ થશે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી, આપણા સ્વરૂપમાં સુખ છે જ. એવું નહીં કોઈ વસ્તુ મળશે ને સુખ મળશે, એ તો આપણું માનેલું ને આપણું જોડેલું. આપણને ભાવતું શાક મળે તો આપણને સુખ મળે, પણ એ કોઈને ભાવતું ના હોય તો એને સુખ નથી મળતું. ઘણાને મીઠ ખાવામાં સુખ મળે છે અને ઘણાને શાકભાજીનું બીટ ખાવામાં સુખ મળે છે. એટલે એ તો આપણા તરફથી માનેલું છે. હા, ભગવાને બધા સ્વાદ બનાવ્યા છે, પણ સાચું સુખ એ તો આપણા ભીતરની અંદર આપણા સ્વરૂપમાં સમાયેલું છે. અને એની યુક્તિ બતાવવા માટે કરુણાસાગર બાપજી આવ્યા છે કે તમે તમારા સ્વરૂપને ઓળખો એટલે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. જેટલી વૃત્તિ બહિર્મુખ છે એટલા દુઃખો છે, જેટલી વૃત્તિ અંતર્મુખ છે એટલું જ સુખ છે. એટલે આજે પ્રણવ કુમાર નામ પણ સરસ રાખ્યું છે. અને આપણે કહ્યું પિનલબેન, પરમ ગુરુના આશીર્વાદથી સરસ નૂતન ભવન રાખ્યું છે, એમાં નિવાસ કરવાનો છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે બાળકોને પણ, કે એમના માટે વહેલી સગવડ કહેવાય. એમના માતા પિતાએ મહેનત કરીને, એટલે એમના ખૂબ આશીર્વાદ છે એમને બાળકો માટે. અને ઘરની અંદર વિશેષ મેં કહ્યું તેમ એકબીજાનો પ્રેમ હોય એમાં સુખ છે. પરમ ગુરુમાં પ્રેમ છે તો એકબીજામાં પણ પ્રેમ છે. એ જ સાચું સુખ છે. અને એ રીતે પરિવાર પરમ ગુરુના આશીર્વાદથી સુખી રહે. એમના માતા પિતા પ્રવીણભાઈ, મંજુલાબેન, એમના પણ આશીર્વાદ છે બાળકો માટે. કારણ કે માતા પિતાના આશીર્વાદ વગર પરિવારમાં સુખ મળતું નથી, અને ગુરુના આશીર્વાદ વગર સંસારમાં સુખ મળતું નથી. એટલે બંનેના આશીર્વાદની જરૂર છે. તો આજે બધા ભક્તજનો પણ આવ્યા છે, સગા સંબંધીઓ પણ છે, એમના બધાને માટે પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. આમ તો આ જાન્યુઆરી મહિનો અંગ્રેજી મહિનાનું નવું વર્ષ છે, અને આપણું તો દિવાળીથી શરૂ થઈ ગયું છે. અને વિશેષ રામ મંદિરની અંદર રામની સ્થાપના થવાની છે, જેની ખુશી આખા દેશમાં છે. તો આપણા માટે પણ ખુશી છે. જેમ શબરીએ પ્રતીક્ષા કરીને એમની ઝૂંપડીએ રામ પધાર્યા, એમ બાલ સ્વરૂપ જે રામલલ્લા છે એ અયોધ્યાની અંદર નૂતન મંદિરમાં એમની જન્મભૂમિમાં પ્રગટ થઈને વિરાજમાન થવાના છે. એટલે આપણા સૌના માટે ગૌરવની વાત એ છે કે રામરાજની એક સાંસારિક કલ્પના છે, સામાજિક રીતે,
કે જગતની અંદર રામ રાજ્ય જે રાજકારણ સાથે જોડાયેલું છે એટલે વિશેષ આપણે એને મહત્ત્વ આપીએ છીએ કે રામનું જીવન એ સમાજ માટે એક આદર્શ જીવન છે. તો આપ સૌને આજના દિવસની શુભકામનાઓ છે. અત્યારે આપણે સત્સંગને વિરામ આપીએ છીએ અને સાથે સાથે આપણે નૂતન ભવનના પ્રવેશ નિમિત્તે પરમ ગુરુની સ્થાપના કરી સત્સંગનો લાભ લીધો છે અને હવે આપણે ઉપાસનાનો લાભ લઈશું, જે આપણે નિત્ય કરવાનું હોય છે, આપણા ઘરમાં કરવાનું હોય છે. આજે અહીંયા સામૂહિક ઉપાસનાથી એનો પ્રારંભ થશે. પછી ઘરમાં પરિવારના બધા જ સભ્યો સવારે સંધ્યા અને રાત્રિ સંધ્યામાં દરેક પરિવારે પોતાના ઘરમાં દરેક સભ્યોએ પ્રાર્થના ઉપાસના અનુકૂળ સમયે કરવી જોઈએ. અઠવાડિયામાં સંભવ હોય તો સાથે કરવી જોઈએ. અને એક ગ્રંથનું અધ્યયન રોજ 15 મિનિટ કરો યા તો અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે કરો તો હું એમ માનું છું કે તમારું પરિવાર એક આદર્શ પરિવાર બનશે. આ સાથે અહીંયા કથાને વિરામ આપી. અસ્તુ સત્કેવલ સાહેબ જય. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. श्री नरवेद सागर महाराज की जय. श्री सतपुराचार्य महाराज की जय. श्री सर्व संतन की जय. श्री सर्व देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु बनी शास्त्रापुरी की जय. कैवल धाम की जय. जय. कथा संपूर्णातिका कैवल साहेब. કેવલ અંશો સત કેવલ સાહેબ. બાજુ બાજુ પણ સૌને કહેજો સત કેવલ સાહેબ. સત સામ્રત એ મહેર કરે મોહી દેજીએ સેવા સ્મરણ ધ્યાન યશ
Hare